Friends, welcome to the e-class of Sheth Kindiramdas Kanya Vidyalaya. Today we are going to solve some comprehension questions from the first read of our 6th unit, The Blue Cross. આજે આપણે 11મા ધોરણની ટેક્સ્ટબુકના છઠ્ઠા યુનિટના પહેલું રીડ ધ બ્લુ ક્રોસના કેટલાક કોમ્પ્રિહેન્શન ક્વેશ્ચન્સ સોલ્વ કરવાના છીએ. ગેટ રેડી વિથ યોર નોટબુક એન્ડ પેન એન્ડ ટેક્સ્ટબુક. તમે તમારી ટેક્સ્ટબુક, નોટબુક અને પેન લઈને તૈયાર થઈ જાઓ. વોચ ધ વિડીયો અટેન્ટિવલી. ખૂબ જ ધ્યાનપૂર્વક આ વિડીયો જુઓ અને તમારે બધા જ પ્રશ્નો અને એના જવાબ તમારી નોટબુકમાં લખવાના છે. વોટ એવર યુ સી ઓન ધ સ્ક્રીન ઓફ યોર મોબાઈલ ફોન, રાઇટ ડાઉન ઓલ ધ ક્વેશ્ચન્સ એન્ડ આન્સર્સ ઇન યોર નોટબુક્સ. દરેક પ્રશ્નની શરૂઆતમાં પેજ નંબર અને પેરેગ્રાફના શરૂઆતના અને છેલ્લા કેટલાક શબ્દો લખેલા છે, એટલે તમને કયા પેરેગ્રાફમાંથી પ્રશ્ન લીધેલા છે તમને ચોક્કસ ખબર પડી જશે. જો ફર્સ્ટ પેરેગ્રાફ પેજ નંબર 60 ઉપરથી છે, લેસનની શરૂઆતમાં જ. એમાં ફર્સ્ટ ક્વેશ્ચન, વોટ વોઝ વેલેન્ટાઇન? વોટથી પૂછાય છે, એના વ્યવસાય વિશે પ્રશ્ન પૂછવામાં આવેલો છે. તો એમાં એનું શું વ્યવસાય હતો, એનું કામ શું હતું? જવાબ જુઓ. વેલેન્ટાઇન વોઝ અ ફેમસ ડિટેક્ટિવ ફ્રોમ પેરિસ ઇન ફ્રાન્સ. વેલેન્ટાઇન ફ્રાન્સમાં આવેલા પેરિસનો એક પ્રખ્યાત ડિટેક્ટિવ એટલે કે જાસૂસ હતા. ફેમસ એટલે પ્રખ્યાત, ડિટેક્ટિવ એટલે જાસૂસ. સેકન્ડ ક્વેશ્ચન, વોટ વોઝ ઇન વોટ ટાઈપ ઓફ વર્ક વોઝ હી બિઝી? હવે અહીંયા વેલેન્ટાઇનના સંદર્ભમાં જ પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે વેલેન્ટાઇન કયા કાર્યની અંદર વ્યસ્ત હતા? તો જુઓ એનો જવાબ. હી વોઝ બિઝી ઇન સર્ચ ઓફ એ નોટોરિયસ ફ્રેન્ચ થીફ ફ્લેમ્બો. નોટોરિયસ એટલે કુખ્યાત. જે સારી બાબત માટે જાણીતું હોય એને ફેમસ કહેવાય, અને જે ખરાબ બાબતો માટે લોકોમાં જાણીતું હોય એને નોટોરિયસ એટલે કે કુખ્યાત કહેવાય છે. હી વોઝ બિઝી ઇન સર્ચ ઓફ. ઇન સર્ચ ઓફ એટલે ની શોધમાં. નોટોરિયસ એટલે કુખ્યાત. તે એક કુખ્યાત ફ્રાન્સનો ચોર, થીફ એટલે ચોર, ફ્લેમ્બો હતો, તેની શોધમાં વ્યસ્ત હતા. હી વોઝ બિઝી ઇન સર્ચ ઓફ એ નોટોરિયસ ફ્રેન્ચ થીફ ફ્લેમ્બો. ક્વેશ્ચન નંબર 3, વોટ એક્સ્ટ્રાઓર્ડિનરી એબિલિટી ડીડ વેલેન્ટાઇન હેવ? વેલેન્ટાઇનમાં કઈ વિશિષ્ટ પ્રકારની ક્ષમતા અથવા યોગ્યતા હતી? વેલેન્ટાઇનમાં કયા પ્રકારની વિશેષ યોગ્યતા હતી? આન્સર જુઓ. વેલેન્ટાઇન હેડ ધ એક્સ્ટ્રાઓર્ડિનરી એબિલિટી ટુ પ્લેસ હિમસેલ્ફ ઇન ધ શૂઝ ઓફ ધ ક્રિમિનલ હી ઇઝ સર્ચિંગ ફોર. વેલેન્ટાઇનમાં એક એક્સ્ટ્રાઓર્ડિનરી એટલે વિશિષ્ટ પ્રકારની ક્ષમતા હતી. એબિલિટી એટલે ક્ષમતા હતી કે તે જે ક્રિમિનલની તપાસ કરી રહ્યા હોય, શોધખોળ કરી રહ્યા હોય, તેના સ્થાને પોતાની જાતને મૂકીને જોઈ શકે. ટુ પ્લેસ હિમસેલ્ફ ઇન ધ શૂઝ ઓફ, એટલે એનો અર્થ શું થશે? ની જગ્યાએ પોતાની જાતને મૂકવું. પોતાની જાતને એક ચોરની જગ્યાએ મૂકી અને પોતે વિચારતા, અને એ પોતે શું કામ કરશે એ અનુમાન કરી અને એ ચોરના હવે આગળની કાર્યવાહી શું કરી શકે, ક્યાં જઈ શકે, શું એક્શન લઈ શકે, એના વિશે પોતે અનુમાન કરી અને તેને પકડતા. નંબર 4, વોટ ડીડ વેલેન્ટાઇન ફાઇન્ડ ઇન અ રેસ્ટોરન્ટ ઇન લંડન? વેલેન્ટાઇનને લંડનમાં આવેલા એક રેસ્ટોરન્ટમાં શું જોવા મળ્યું? વેલેન્ટાઇનને લંડનમાં આવેલા એક રેસ્ટોરન્ટમાં શું જોવા મળ્યું? આન્સર જુઓ. ઇન અ રેસ્ટોરન્ટ ઇન લંડન વેલેન્ટાઇન ફાઉન્ડ સોલ્ટ ઇન ધ સુગર બાઉલ. વેલેન્ટાઇનને લંડનમાં આવેલા એક રેસ્ટોરન્ટમાં સુગર બાઉલની અંદર સાકરનો જે કટોરો હતો તેમાં સોલ્ટ એટલે મીઠું જોવા મળ્યું. એટલે જે સુગર હોવ જોઈએ એની સાથે અંદર એ લોકોએ સોલ્ટ મિક્સ કરી નાખેલું. એટલે ચોક્કસ કોઈ મિસ્ચીફ કરેલી છે અને ચોક્કસ ઇરાદાપૂર્વક આવું કામ કોઈ કરેલું હોય. નંબર 5, વોટ ડીડ ધ વેઇટર ઇન્ફોર્મ વેલેન્ટાઇન? વેઇટરે વેલેન્ટાઇનને શું જણાવ્યું? આન્સર જુઓ. ધ વેઇટર ઇન ધ રેસ્ટોરન્ટ informed Valentine that
રેસ્ટોરન્ટમાં રહેલા વેઇટરે વેલેન્ટાઇનને જણાવ્યું કે 2 ઓલ્ડ પ્રિસ્ટ વિઝિટેડ ધેર અર્લી ઇન ધ મોર્નિંગ. 2 વૃદ્ધ પ્રિસ્ટ ધર્મગુરુઓ વહેલી સવારે ત્યાં આવેલા. વન ઓફ ધેમ હેડ સ્પ્લેશ્ડ સૂપ ઓન ધ વોલ્સ ઓફ ધ રેસ્ટોરન્ટ. તેમાંથી એક પ્રિસ્ટ હતા, તેણે રેસ્ટોરન્ટની દિવાલ ઉપર સૂપ ઢોળી નાખેલું. સ્પ્લેશ એટલે ઢોળી નાખવું, છાંટવું એ સંદર્ભમાં. સેકન્ડ પેરેગ્રાફ જુઓ. આ પેરેગ્રાફ પેજ નંબર 61 ઉપરથી છે. જુઓ, તમારી ટેક્સ્ટબુકમાં જોતા જજો. હા, શરૂઆતના અને છેલ્લા કેટલાક શબ્દો મૂકેલા છે. એમાંથી ફર્સ્ટ ક્વેશ્ચન, વોટ ડીડ ફ્લેમ્બો ટેલ ફાધર બ્રાઉન? ફ્લેમ્બોએ ફાધર બ્રાઉનને શું કહ્યું? ફ્લેમ્બો, વિધાઉટ ચેન્જિંગ હિઝ એટીટ્યુડ ઓર વોઇસ, થ્રેટન ફાધર બ્રાઉન ટુ હેન્ડ ઓવર હિમ ધ સેફાયર ક્રોસ ઓર હી વુડ કિલ હિમ ધેર. પોતાના એટીટ્યૂડ એટલે કે પોતાના અભિગમ અને વોઇસ એટલે અવાજ, પોતાના અભિગમ અને અવાજમાં બિલકુલ બદલાવ કર્યા વિના ફ્લેમ્બોએ ફાધર બ્રાઉનને થ્રેટન્ડ એટલે ધમકી આપી. થ્રેટન ફાધર બ્રાઉન ટુ હેન્ડ ઓવર હિમ ધ સેફાયર ક્રોસ. ટુ હેન્ડ ઓવર એટલે સોંપી દેવું. અને સેફાયર ક્રોસ એટલે રત્નજડિત જે ક્રોસ હતો એની પાસે, એ નીલમ રત્નજડિત ક્રોસ તેને સોંપી દેવા માટે ધમકી આપી. ઓર હી વુડ કિલ હિમ ધેર, નહીં તો એ તેને ત્યાં જ મારી નાખશે. ફ્લેમ્બો, વિધાઉટ ચેન્જિંગ હિઝ એટીટ્યુડ ઓર વોઇસ, થ્રેટન ફાધર બ્રાઉન ટુ હેન્ડ ઓવર હિમ ધ સેફાયર ક્રોસ ઓર હી વુડ કિલ હિમ ધેર. સેકન્ડ ક્વેશ્ચન, વોટ ડીડ ધ પ્રિસ્ટ રિપ્લાય ફ્લેમ્બો? પ્રિસ્ટે ફ્લેમ્બોને શું જવાબ આપ્યો? ધ પ્રિસ્ટ રિફ્યુઝડ ફ્લેમ્બો ટુ હેન્ડ ઓવર હિમ ધ સેફાયર ક્રોસ પ્લેનલી. પ્રિસ્ટ હતા, ફાધર બ્રાઉન જે પ્રિસ્ટ હતા, તેણે પ્લેનલી એટલે સ્પષ્ટ રીતે, બિલકુલ સ્પષ્ટ રીતે તેને સેફાયર ક્રોસ, રત્નજડિત જે ક્રોસ હતો એ એને સોંપવાની સ્પષ્ટ રીતે ના પાડી દીધી. રિફ્યુઝડ એટલે ના પાડી. નંબર 3, વોટ ડીડ ફ્લેમ્બો ઇન્ફોર્મ બ્રાઉન અબાઉટ હિઝ ટ્રીક? ફ્લેમ્બોએ ફાધર બ્રાઉનને પોતાની ટ્રીક, પોતાની કરામત વિશે શું જણાવ્યું? આન્સર જુઓ. ફ્લેમ્બો ઇન્ફોર્મ્ડ ફાધર બ્રાઉન ધેટ ઇટ વોઝ હિઝ વેરી ઓલ્ડ ટ્રીક ટુ મેક અ ડુપ્લિકેટ ઓફ ધ રાઇટ પાર્સલ. ફ્લેમ્બોએ ફાધર બ્રાઉનને જણાવ્યું કે તેની ખૂબ જ જૂની કરામત હતી કે જે ઓરિજિનલ પાર્સલ હોય તેનું ડુપ્લિકેટ બનાવી શકતો. ધસ હી હેડ ઓલરેડી ટેકન હિઝ સેફાયર ક્રોસ. આ રીતે તેણે એનું જે રત્નજડિત ક્રોસ હતું, નીલમ રત્નજડિત ક્રોસ હતું, એ તેણે પહેલાંથી લઈ લીધું હતું. થર્ડ પેરેગ્રાફ જુઓ. ટેક્સ્ટ બુકના પેજ નંબર 61 ઉપરથી ધ્યાન આપશો. ટેક્સ્ટ બુકના પેજ નંબર 61 ઉપર જો પેરેગ્રાફના શરૂઆતના અને છેલ્લા 3 શબ્દો લખેલા છે. ફર્સ્ટ ક્વેશ્ચન, વોટ ડીડ ફ્લેમ્બો આસ્ક ફાધર બ્રાઉન? ફ્લેમ્બોએ ફાધર બ્રાઉનને શું પૂછ્યું? વિથ સરપ્રાઇઝ, ફ્લેમ્બો આસ્ક ફાધર બ્રાઉન વેર હી હેડ હર્ડ ઓફ હિઝ ઓલ્ડ ટ્રીક ટુ ડુપ્લિકેટ ધ રાઇટ પાર્સલ. ફ્લેમ્બોએ આશ્ચર્ય સાથે ફાધર બ્રાઉનને પૂછેલું કે તેણે તેમણે રાઇટ પાર્સલ એટલે કે એનું જે મૂળભૂત ઓરિજિનલ પાર્સલ હોય તેને ડુપ્લિકેટ કરવાની આ કરામત વિશે ક્યાં સાંભળેલું હતું? ભૂલથી અહીંયા છેલ્લે ક્વેશ્ચન માર્ક થઈ ગયો છે. તમારે ક્વેશ્ચન માર્ક લખવાનો નથી, ફૂલ સ્ટોપ રાખવાનો છે. બરાબર? લખતી વખતે જરા ધ્યાન રાખજો. વિથ સરપ્રાઇઝ, ફ્લેમ્બો આસ્ક ફાધર બ્રાઉન વેર હી હેડ હર્ડ ઓફ હિઝ ઓલ્ડ ટ્રીક ટુ ડુપ્લિકેટ ધ રાઇટ પાર્સલ. સેકન્ડ ક્વેશ્ચન, ફ્રોમ વેર હેડ ફાધર બ્રાઉન હર્ડ અબાઉટ ધ ટ્રીક ઓફ ફ્લેમ્બો? ફાધર બ્રાઉને ફ્લેમ્બોની આ કરામત વિશે ક્યાંથી જાણ્યું હતું? ફાધર બ્રાઉન had heard about the trick of Flambeau from a person who had come for confession. ફાધર બ્રાઉને ફ્લેમ્બોની કરામત વિશે એક વ્યક્તિ પાસેથી જાણ્યું હતું
કે જે કન્ફેશન કરવા માટે એટલે કે કબૂલાત કરવા માટે આવેલો હતો. ફાધર બ્રાઉને ફ્લેમ્બોની કરામત વિશે એક વ્યક્તિ પાસેથી જાણ્યું હતું કે જે કન્ફેશન એટલે કબૂલાત કરવા માટે આવ્યો હતો. ક્વેશ્ચન નંબર 3. વાય વોઝ ફ્લેમ્બો સરપ્રાઇઝડ? ફ્લેમ્બો શા માટે આશ્ચર્યચકિત થઈ ગયો? ફ્લેમ્બો શા માટે આશ્ચર્યચકિત થઈ ગયો? ફાધર બ્રાઉન informed Flambeau that he had suspected him from the beginning. ફાધર બ્રાઉને ફ્લેમ્બોને જણાવ્યું કે તેણે શરૂઆતથી જ એના ઉપર શંકા વ્યક્ત કરેલી, શંકા રાખેલી. ફાધર બ્રાઉને ફ્લેમ્બોને જણાવ્યું કે તેમણે શરૂઆતથી જ એની ઉપર શંકા રાખી હતી. Therefore he was surprised. તેથી તે આશ્ચર્યચકિત થઈ ગયો. નંબર 4. ક્વેશ્ચન નંબર 4. Why did father suspect Flambeau in the first meeting? પ્રથમ મુલાકાતમાં જ ફાધર બ્રાઉને ફ્લેમ્બો ઉપર શા માટે શંકા કરેલી? પ્રથમ મુલાકાતમાં જ ફાધર બ્રાઉને ફ્લેમ્બો ઉપર શા માટે શંકા કરેલી? આન્સર જુઓ. ઇન ધ વેરી ફર્સ્ટ મીટિંગ, સૌ પ્રથમ મુલાકાતમાં જ ફાધર બ્રાઉન સો અ લિટલ બલ્ગઅપ સ્લીવ ઓફ ફ્લેમ્બો. બલ્ગઅપ એટલે ફૂલેલું, બલ્ગઅપ એટલે ફૂલી ગયેલું, સ્લીવ એટલે શર્ટની બાય. પ્રથમ મુલાકાતમાં જ ફાધર બ્રાઉને ફ્લેમ્બોની સાધારણ ફૂલી ગયેલી બાય જોયેલી. ધસ હી કેમ ટુ નો ધેટ ફ્લેમ્બો હેડ એ સ્પાઇક બ્રેસલેટ ધેર. તેથી આ રીતે તેમણે જાણ્યું કે ફ્લેમ્બોને ત્યાં એક સ્પાઇક્ડ બ્રેસલેટ એટલે કે ખીલાવાળું એક કડું હોવું જોઈએ. એન્ડ હી વોઝ વન ઓફ ધ મેમ્બર્સ ઓફ ધ ગેંગ ઓફ રોબર્સ. અને તે લૂંટારાઓની ટોળીનો એક સભ્ય હોવો જોઈએ. આ રીતે ફાધર બ્રાઉને જાણ્યું કે જરૂર ત્યાં એક ખીલાવાળું બ્રેસલેટ હોવું જોઈએ, કડું હોવું જોઈએ, અને તે વન ઓફ ધ મેમ્બર્સ ઓફ ધ ગેંગ ઓફ રોબર્સ, લૂંટારાઓની ટોળીનો એક સભ્ય જરૂર હોવો જોઈએ. પ્રથમ મુલાકાતમાં જ ફાધર બ્રાઉનને એની ખબર પડી ગયેલી. 4th પેરેગ્રાફ જો પેજ નંબર 62 ઉપરથી એના શરૂઆતના અને છેલ્લા કેટલાક શબ્દો મૂકેલા હશે, જરા જોતા જજો, ટેક્સ્ટ બુકમાંથી બરાબર ચેક કરજો. ફર્સ્ટ ક્વેશ્ચન. હાઉ ડીડ ફાધર બ્રાઉન સેન્ડ ધ ક્રોસ ટુ હિઝ ફ્રેન્ડ? ફાધર બ્રાઉને તેના મિત્રને ક્રોસ કેવી રીતે મોકલાવી દીધો? સેન્ડ એટલે મોકલવું. ફાધર બ્રાઉને તેના મિત્રને કઈ રીતે બ્લુ ક્રોસ મોકલાવી દીધો? આન્સર જુઓ. આફ્ટર ગેટિંગ બેક હિઝ ઓરિજિનલ ક્રોસ ક્લેવરલી, ખૂબ જ હોશિયારીપૂર્વક પોતાનું ઓરિજિનલ ક્રોસ પાછું મેળવીને ફાધર બ્રાઉન વેન્ટ ટુ ધ સ્વીટ શોપ. ફાધર બ્રાઉન સીધા જ મીઠાઈની દુકાનમાં ગયા. એન્ડ મેડ અરેન્જમેન્ટ ટુ મેલ ઇટ ટુ હિઝ ફ્રેન્ડ ઇન વેસ્ટમિનિસ્ટર. અને વેસ્ટમિનિસ્ટરમાં તેના મિત્રને તે મેલ કરવા માટેની વ્યવસ્થા એણે કરી લીધી. બરાબર, સ્વીટ શોપમાં જઈ અને ત્યાં સ્વીટ્સના પેક સાથે એ પાર્સલ મેલ કરવાની સૂચના આપી દીધી અને તેણે બહુ હોશિયારીપૂર્વક એ પાર્સલને મિત્રને મોકલાવી અને ક્રોસ બચાવી લીધો. નંબર 2. ક્વેશ્ચન નંબર 2. હાઉ ડીડ ફ્લેમ્બો રિએક્ટ ઓન હિયરિંગ ઇટ? આ સાંભળતા ફ્લેમ્બો કઈ રીતે પ્રતિસાદ આપ્યો? રિએક્ટ એટલે પ્રતિસાદ આપવો. ઓન હિયરિંગ અબાઉટ ધ ક્લેવર એક્ટ ઓફ ફાધર બ્રાઉન. ફાધર બ્રાઉનના આ હોશિયારીપૂર્ણ કાર્ય વિશે સાંભળીને ફ્લેમ્બો ગોટ એંગ્રી. ફ્લેમ્બો ગુસ્સે થઈ ગયો. ટોર ધ ડુપ્લિકેટ પાર્સલ ફ્રોમ હિઝ પોકેટ. પોતાના ખિસ્સામાં રહેલું જે ડુપ્લિકેટ પાર્સલ હતું એના ટીયરનું ટોર ફાડી નાખ્યું, એના ટુકડા ટુકડા કરી નાખ્યા. એન્ડ થ્રેટન ફાધર બ્રાઉન ધેટ હી વુડ ટેક ધ બ્લુ ક્રોસ ફ્રોમ હિમ બાય ફોર્સ. અને ફાધર બ્રાઉનને ધમકી આપી. થ્રેટન એટલે ધમકી આપી. ફાધર બ્રાઉને ધમકી આપી કે તે બળપૂર્વક તેની પાસેથી એ બ્લુ ક્રોસ પડાવી લેશે. ફાધર બ્રાઉને ધમકી આપી કે તે બળપૂર્વક એમની પાસેથી બ્લુ ક્રોસ પડાવી લેશે. ક્વેશ્ચન નંબર 3. વોટ ડીડ ફાધર બ્રાઉન ઇન્ફોર્મ હિમ? ફાધર બ્રાઉને તેને શું જણાવ્યું? ફાધર બ્રાઉને ફ્લેમ્બોને શું જણાવ્યું? આન્સર જુઓ. ફાધર બ્રાઉન ઇન્ફોર્મ્ડ ફ્લેમ્બો ધેટ હી વુડ નોટ ટેક ધ બ્લુ ક્રોસ ફ્રોમ હિમ બાય ફોર્સ. ફાધર બ્રાઉને ફ્લેમ્બોને જણાવ્યું કે તે એની પાસેથી બળપૂર્વક બ્લુ ક્રોસ પડાવી શકશે નહીં. બિકોઝ કારણ કે હી હેડ નોટ ગોટ ઇટ, કારણ કે તેની પાસે હતો જ નહીં, તેની પાસે બ્લુ ક્રોસ હતો જ નહીં. એન્ડ ધે વેર નોટ અલોન ધેર, અને તેઓ ત્યાં એકલા પણ ન હતા.
બરાબર.